أكبر محمد وآل محمد صلوات اللهم صل على أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وقال الذين كفروا لرسلهم لنخرجنكم من أرضنا أو لتعودن في ملتنا فأوحى إليهم ربهم لنهلكن الظالمين ولنسكننكم الأرض من بعدهم ذلك لمن خاف مقامي وخاف وعيد صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણું જે વિષય છે તે સૂરત ઇબ્રાહીમ છે અને ગયા અઠવાડિયે આપણે આયત નંબર 12મીની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 13મી અને 14મી આયતની ચર્ચા કરીશું. તો એના પહેલાં એ ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં આપણે 2-3 અઠવાડિયાથી આપણે વર્ષ નંબર 9થી લઈને વર્ષ 12 સુધીમાં આપણે અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણું ધ્યાન ખેંચ્યું હતું કે શું તમે એ લોકોને યાદ નથી કરતા કે જે એ ખબર નથી તમારી પાસે આવે એ લોકોની, હઝરત નૂહની કોમની, હઝરત હૂદની કોમની, હઝરત સાલેહની કોમની. અને પછી આપણને એમાં જે ઝાલિમો લોકો હતા એ લોકોનું કોન્વર્ઝેશન આપે છે પૈગંબરો સાથે, રસૂલો સાથે. એ લોકોની જે 3 આર્ગ્યુમેન્ટ્સ હતી તે પૈગંબરોને પેશ કરે છે અને પૈગંબરો પછી એ 3 આર્ગ્યુમેન્ટ્સની જવાબ આપે છે. આઈડિયા અહીંયા શું હતું કે એ લોકોને હકના રસ્તા ઉપર લઈ જવું અને નુકસાન જે એ લોકોની જિંદગીમાં આવવાનું હતું એ બચાવવાનું હતું. એ લોકોનું મકસદ હતો. પણ આપણે જોશું ને તો હોલિસ્ટિકલી આપણે જ્યારે 9મી આયતથી 12મી આયત સુધીનો આપણે એનો અંદાજો લેશું ને તો આપણને ખબર પડશે કે પૈગંબરોના મકસદો 2 હતા અહીંયા. કે એક તો એ લોકોના દિલમાં ઈમાન ઉતારે આપેલું, અને બીજું કે એવી રીતે ઉતારે કે પોતે રાજી ખુશી અક્કલી દલીલો સાથે ઈમાનને સરખી રીતે ઓળખી યકીન કરીને એ લોકોના દિલમાં ઉતારે. અને અહીંયા એ લોકોનો મકસદ આ હતો, પણ આ જિદ્દી કોમ હતી તે એ લોકોના મકસદને એક્સેપ્ટ ન કરી, એ લોકોના રિસાલતને રિજેક્ટ કરી, એ લોકોના હિદાયતને રિજેક્ટ કરી, અલ્લાહ સુબ્હાન વ તઆલાને રિજેક્ટ કર્યું. આ હતી જિદ્દી કોમ. ઇનફેક્ટ આ કન્વર્ઝેશનમાં આપણને ખબર પડશે કે ઇન અ વે આપણે અત્યારના ટર્મિનોલોજીમાં આપણે કહીએ કે સ્ટેન્ડ ઓફ હતું બિટવીન પૈગંબર એન્ડ આ ઝાલિમ કોમ. હવે ઝાલિમ કોમ શું કરે છે કે વર્ષ 13માં અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણને કહે છે કે જો ઝાલિમ કોમ શું કર્યું. અને કાફિરોએ પોતાના રસૂલોને કહ્યું, અને તમને અમારી જમીનમાંથી બારે કાઢી મૂકશું
અથવા તમે અમારા મઝહબ તરફ પાછા ફરો. હવે અહીંયા બે ચેતવણી, બે વોર્નિંગ આપે છે પૈગંબરને, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ ડ્રેસ્ડ અપ એઝ વન. અહીંયા બે વોર્નિંગ કઈ છે? એક તો અમે અમારી જમીનમાંથી તમને બહાર કાઢશું, અને પછી કહે છે કે અથવા તમે અમારા જે મઝહબ છે, અમારું દીન છે, અમારી આઈડિયોલોજી એને એક્સેપ્ટ કરી લ્યો, પાછા ફરી લ્યો. એમ શબ્દ એ છે, પાછા ફરી લ્યો. હવે આ આપણને જરાક આપણે એનાલાઇઝ કરીએ અહીંયા કે અહીંયા આપણે શું લઈ શકીએ. પહેલી વસ્તુ કે લેટ મી સ્ટાર્ટ વિથ કે તમે અમારા દીન, અમારો આઈડિયોલોજી પર પાછા આવો. અહીંયા આ જે વસ્તુ જે છે એમાં ઘણી વખતે સવાલ ઊભો થાય છે કે એનો મતલબ એમ થાય, ઘણી વખતે ધીસ ઇઝ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે એનો મતલબ એમ થાય કે પૈગંબરો પહેલાં કાફીરો અથવા મુશરિકોના આઈડિયોલોજી ઉપર હતા, એટલે કહે છે અહીંયા કે અથવા તમે પાછા ફરી લ્યો, અમારા આઈડિયોલોજી પર આવી જાઓ. આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે. મુફસ્સિરો 3 જવાબો આપે છે આમાં, કે જો ત્રણ આની અન્ડરસ્ટેન્ડિંગ આપણને સમજણી આપે છે. એક તો આ છે કે જ્યારે રસૂલોને તબલીગ કરવાનું જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ કહ્યું કે તમે હવે તબલીગ કરો, એની પહેલાંની જે જિંદગી હતી ત્યાં એ લોકો ખામોશીમાં હતા, ઇન ધ સેન્સ કે દે વર નોટ ડુઈંગ એની તબલીગ. તો માણસોના પરસેપ્શન એ હતા કે કારણ કે એ લોકો અમારી સાથે જ છે, અમારી સાથે જ રહે છે, તો પરસેપ્શન આ હતું કે અમે જે માન્યતા રાખીએ છીએ એ પણ માન્યતા રાખતા હશે. ધીસ ઇઝ વન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ. બીજી અન્ડરસ્ટેન્ડિંગ આવી રીતે આપે છે કે although they are saying to રસૂલોને કે તમે પાછા આવી જાઓ અમારા આઈડિયોલોજી ઉપર, હકીકતમાં એ લોકો રસૂલે ખુદાને નહોતા કહેતા, હકીકતમાં એ લોકો જે ફોલોવર્સ હતા ને એ લોકોને કહેતા હતા. બિકોઝ દે ન્યૂ આ બધા ફોલોવર્સ હતા એ પહેલાં મુશરિક હતા, દે વર કાફિર, અને હવે એ લોકો રસૂલોની સાથે થઈ ગયા છે. સો હકીકતમાં ધીસ મેસેજ વોઝ ફોર ધેમ, નોટ ફોર રસૂલ. અને ત્રીજું આ એ થઈ શકે છે કે એ લોકો રસૂલોને કહેતા હતા કે ઓકે તમે તમારા ઈમાન ઉપર રહ્યો, તમે એટલે કે રસૂલોને, પણ અમારી હુકુમતની નીચે તમે આવી જાઓ. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ નાવ. ઇનફેક્ટ ઇવન ટુડે કે ઇફ યુ આર ઇન અવર country, follow our rules. In other words, ગવર્નન્સ એ લોકોનું, ઓથોરિટી એ લોકોની. એ લોકો કહી શકે છે કે તમને કરવું હોય તો તમે પ્રાઇવેટલી કરો, પણ તમે આ બધાને તબલીગ ન કરો. સો આ એક મિનિંગ થઈ શકે છે. સો આની ગેરસમજૂતી કાઢવા માટે આપણને મુફસ્સિરો આ સમજાવે છે. બીજી વસ્તુ જે આપણને, બીજી વોર્નિંગ જે હતી કે અમારા જમીનમાંથી અમે તમને બારે કાઢશું. લુક એટ ધેર એરોગન્સ. આ ફોલોવર્સ ને રસૂલો જે હતા એ લોકોની સમાજમાં એ જમીન ઉપર નહોતા રહેતા, નહીં, પણ એ લોકો એસ્યુમ કર્યા આ અમારી જમીન છે, એટલે કહે છે અમારી જમીનમાંથી અમે તમને બારે કાઢશું. આ ભારપૂર્વક એ લોકોનો આ સ્ટેટમેન્ટ આપે છે. ધીસ ઇઝ એરોગન્સ એટ ઇટ્સ હાઈએસ્ટ. અને જવાબમાં શું આપે છે રસૂલોએ શું જવાબમાં આપ્યો? તમને જે તકલીફો અમને મોકલશો અમે સબરથી એક્સેપ્ટ કરશું. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જો અહીંયા કન્વર્ઝેશન કેવી રીતના થાય છે, એકબીજો આ ભાર મૂકવામાં છે કે અમે તને અમારી જમીનમાંથી કાઢશું. અહીંયા કહે છે અમે જે તકલીફો મોકલશું અમે સબરથી એને અપનાવશું. આયત આગળ વધે છે. અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધારે છે અને કહે છે ત્યારે આ સ્ટેન્ડ ઓફની જ્યારે થયું ને ત્યારે પરવરદિગાર તેમના રસૂલોને, અંબિયાને તરફ વહી નાઝિલ કરી કે અમે ઝાલિમોને નાબૂદ કરી નાખશું. ધીસ ઇઝ વોટ વહી આવી. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અહીંયા આપણે અમુક ઓબ્ઝર્વેશન લઈ લઈએ. જો આ એક બાજુ શું છે, એક બાજુ એક વખત ભારપૂર્વક ઝાલિમો
ધમકી આપે છે, અમે અમારી જમીનમાંથી તમને બહાર કાઢશું. ધ રિપ્લાય ફ્રોમ ઈમાનદારો, રસૂલો અને ઈમાનદારો પાસે કહ્યું હતું કે અમે સબર કરશું, તમે જે તકલીફો મોકલશો અમે સબર કરશું. અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્ટરવીન કરે છે, બરાબર કે નહીં? અહીંયા શું કહે છે કે અમે એ લોકોને હલાક કરી નાખશું. પણ કોની તરફ ઇન્ટરવીન કરે છે? અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્ટરવીન કરે છે સબર કરવાવાળાઓ સાથે. એ લોકોએ શું જવાબ આપ્યો? જો એ લોકોએ એને કીધું કે જમીનમાંથી બહાર કાઢશું, આ લોકોએ કીધું અમે સબર કરશું. ઇન્ટરવેન્શન દેટ કેમ ફ્રોમ અલ્લાહ સુબહાન વ તઆલા કેમ ફ્રોમ ફોર હોમ? ઈમાનદારો જે સબર કરતા હતા. આનું રિલેશનશિપ આપણને ક્યાં મળશે? આનો એકચ્યુઅલી પુરાવો અને એશ્યોરન્સ આપણને ક્યાં મળે છે? સૂરહ બકરાની આયત નંબર 153માં અલ્લાહ સુબહાન વ તઆલા ઈમાનદારોને એડ્રેસ કરે છે. એ ઈમાનદારો, તમે સબરથી અને ઝિકરથી ના ઝરિયાથી તમે મારી મદદ માગો, બેશક હું સબર કરનારાઓની સાથે છું. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ઇટ. કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્ટરવીન કરે છે તો કોની સાથે ઇન્ટરવીન કરે છે? સબર કરનારાઓ જે હિદાયત ઉપર હોય છે. પછી બીજી નોંધ આપણે લઈએ. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા કહે છે કે અમે તેમને હલાક કરી દઈશું. તો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આ મેન્શન કરે છે કે અમે એને હલાક કરી દઈશું, એ કોમને હલાક કરી નાખશું, તો એનું રેફરન્સ આપણને જે મળે છે તે અહીંયા છે. સલવાત પડો ભાઈ. હા, સુરત સફતમાં વર્ષ નંબર 171માં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? અને અમારી બોલ, એટલે કે અમારી વહી અમારા મોકલેલા બંદાઓ મીન્સ રસૂલો માટે પહેલેથી નીકળી ગઈ છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અહીંયા શું લખે છે? પહેલેથી નીકળી ગઈ છે. પહેલેથી નીકળી ગઈ છે. આમાં અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરીએ. ખબર છે, એ લોકોની આર્ગ્યુમેન્ટ હતી કે અમે તમારા જેવા ઇન્સાન છે. તમે આ આર્ગ્યુમેન્ટ પહેલી એ લોકોની આર્ગ્યુમેન્ટ હતી કે તમે અને અમારામાં શું ફરક છે? તમે અમારા જેવા ઇન્સાન છે. અલ્લાહે શું જવાબ આપ્યો હતો? પૈગંબરે શું જવાબ આપ્યો હતો? કે અલ્લાહ સુબહાન વ તઆલા જાણે છે કે લાયકાત કોની છે રિસાલતની, એ જાણે છે, એટલે એણે રિસાલત આપી હતી. અહીંયા કહે છે કે અમારી વહી નીકળી ગઈ છે. કોના માટે નીકળી ગઈ છે? રસૂલો માટે. તેઓ બધાને જરૂર મદદ પહોંચવામાં આવશે અને બેશક અમારું લશ્કર જીતી રહેશે. ઇટ્સ ઓલરેડી ડિટર્મિન્ડ ઇન દેટ સેન્સ કે હું રિસાલત કોને આપવાનો છું અને હું કોને મદદ કરવાનો છું. ધીસ ઇઝ હિઝ પાવરફુલ, ધીસ ઇઝ ઓલ નોલેજેબલ અલ્લાહ સુબહાન વ તઆલા. એટલું જ નહીં, પણ આપણને સૂરહ મુજાદિલામાં વર્ષ 21માં પણ મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા પહેલેથી લખી ચૂક્યા છે અને કહે છે કે અમે લખી ચૂક્યા છીએ કે હું તથા મારા રસૂલો પ્રિવેલ થશે. વાય? શા માટે? અલ્લાહ સુબહાન વ તઆલા જવાબ આપે છે, ઇન્નલ્લાહ કવિયુન અઝીઝ. બેશક અલ્લાહ સુબહાન વ તઆલા મહાન શક્તિવાળો છે અને જબરજસ્ત છે. Don't fight against a being who has created you. આ નિઝામ આપણને આપ્યો છે, હિદાયત આપ્યો છે, શક્તિવાળો છે, શક્તિશાળી છે, જબરજસ્ત છે. આના પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને આપણને 14મી આયત વર્ષ નંબર 14માં જો શું કહે છે? અને અમે તેમના પછી તેમને જમીન પર વસાવીશું. કોને જમીન પર વસાવીશું? રસૂલા અને એ લોકોના ફોલોવર્સને. મતલબ કે રસૂલ ખુદા અને એના ફોલોવર્સને આ જમીનની હુકુમત આપશે. આફ્ટર હી હેઝ ડિસ્ટ્રોઈડ. હી હેઝ ડિસ્ટ્રોઈડ? આ ઝાલિમ લોકો. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા એશ્યોરન્સ આપે છે કે આ લોકોને હું ડિસ્ટ્રોય કરી દીધો પછી હું તમે ફોલોવર્સ જે મારી ઇતાઅત કરે છે,
હું એને આ જમીનની હુકુમત આપીશ. પણ આગળ વધે છે. એના 2 કન્ડિશન છે, શરત મૂકે છે. ક્યાં શરત મૂકે છે? આ બધું, જો આ શબ્દો સાંભળવા જેવા છે, આ બધું તેના માટે છે જે મારા મકામથી ડરે અને મારા અઝાબથી ડરતો રહે. ઘણી વખતે આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં દુશ્મનો કેટલા ઝાલિમપણું કરતા હોય છે, બરાબર કે નહીં? આપણે ઘણી વખતે નથી કહેતા, યા અલ્લાહ અલ્લાહ, અમારી સામે આ થઈ રહ્યું છે, અમને બચાવ, આ લોકોને કાઢી નાખ, અમારી જમીન ઉપર અમને હુકુમત કરવા નથી થતું. વિચારો નથી કરતા? આપણે ટેલિવિઝનમાં જ્યારે જોઈ છે આ બધું. હવે તો એ વખત આવી ગયો છે કે જે જમીન ઉપર રહેતા હોય છે એના ઉપર એ હવે કહે છે કે અમે તમારા ઉપર હુકુમત કરશું, ને તમે વ્યાધિ નહીં કરો, અમે તમારું ધ્યાન રાખશું. પણ ભાઈ જમીન ઉપર જે છે એ લોકોને જ આપી દો ને હુકુમત, સામારે તમે આટલી બધી વ્યાધિ કરો છો. પણ અહીંયા જો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, અલ્લાહજીમાં આ શરત મૂકે છે, એનો જો આપણને સબક શું મળે છે, એની પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા 2 જે શરત મૂકે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે શબ્દો યુઝ કરે છે તે આ છે, લિમન ખાફા મકામી વ ખાફા વઈદ. ખાફા એટલે ડરવું, બરાબર ને? વ ખાફા મકામ, એ લોકોને હું આ જમીન આપીશ કે જેઓ મારા મકામ ઉપર ડરતા હોય. મકામનો મતલબ શું? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો મકામ છે, એ હાકિમ છે, એ કહાર છે. હી હેઝ ઓથોરિટી, એબ્સોલ્યુટ ઓથોરિટી ઓવર એવરીથિંગ. હી ઇઝ ઓલમાઇટી. હાકિમ છે, દેટ મીન્સ એની પાસે બધી જાતની સત્તાઓ છે. આ મારું મકામ છે, તમે જો મારા મકામથી ડરશો તો હું તમને હુકુમત આપીશ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. એટલું જ નહીં, વખાફ વઈદ, વઈદ શબ્દ છે ને, વઈદ, સોરી, વખાફ વઈદ. વઈદ એટલે કે આખેરતની જે ચેતવણીઓ આપણને આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, વોર્નિંગ જે આપે છે, એ વોર્નિંગથી આપણે ડરતા રહે. સો 2 વસ્તુ જ્યાં સુધી આપણી પાસે, મુસલમાનો પાસે, બિલીવર્સ પાસે, ઈમાનદારો પાસે જો નહીં હોય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમને હું જમીનની ઓથોરિટી નહીં આપું, તમને જમીનની હુકુમત નહીં આપું. અને ઇટ્સ અન્ડરસ્ટેન્ડેબલ. આપણા માટે સબક આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા શું કહે છે કે જો તમારા દુશ્મનો અહીંયા બધી તમારી પર રાજ કરે છે, બરાબર કે નહીં? આટલું જુલમ તમને કરે છે, હું કાઢવા કબૂલ છું. જો તમે એવી પ્રજા બનો, એવા કોમ બનો, એવી ઉમ્મા બનો કે જેની પાસે તકવા હોય. આખું જ્યારે નિચોડ આપણે કાઢશું ને તો હી ઇઝ પુટિંગ અ લોટ ઓફ એમ્ફસિસ ઓન તકવા. આપણે શા માટે કહીએ છીએ? કારણ કે સૂરે આરાફમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો આપણને હઝરત મૂસાનો કિસ્સો આપે છે ને, મૂસા સમજાવે છે એની કોમને. હઝરત મૂસા પોતાની કોમને ફરમાવ્યું કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે મદદ માગો અને સબર કરો. બેશક આ બધી જમીનો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જ છે. તે પોતાના બંદાઓને જેને ચાહે છે તેને તેનો વારસ બનાવે છે, ઓથોરિટી આપે છે એના ઉપર. અને સારામાં સારો પરિણામ કોના પાસે છે, કોના ઉપર આવી શકે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ ક્લિયર કરે છે અહીંયા સૂરા આરાફમાં, મુત્તકીઓ. એટલે જ પહેલું સ્ટેટમેન્ટ સૂરતુલ બકરાનું શું છે કે આ કોના માટે કિતાબ આવી છે? જે મુત્તકીઓ હોય. આ ગાઈડન્સ કોના માટે આવી છે? હી વોન્ટ્સ ટુ ક્રિએટ અ સોસાયટી ઓફ મુત્તકી. જ્યારે તમે સોસાયટી મુત્તકી બનાવશો તો આ સોસાયટીને હું આ જમીન આપીશ ને એના ઉપર એ લોકોને હુકુમત કરવાનું પણ આપીશ. એટલે આપણા માટે આ સબક છે કે આપણે જ્યાં સુધી એનો હુકમ નહીં પાડે, એની ઇતાઅત નહીં કરે, એની હિદાયત ઉપર આપણે જ્યાં સુધી નહીં જાય ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા નિચોડ આપે છે, કહે છે કે વોટ્સ ધ પોઈન્ટ કે હું આ દુશ્મનો કે જે આ બધા જુલમો કરે છે એને કાઢીને હું તમને નાખું કે તમે પણ એવા જ જુલમો કરો, તો પછી આ કરવાનો શું ફાયદો છે? બનો મુત્તકી, મારા મકામથી ડરો અને મારા
ચેતવણીઓથી આ જે આવવાનું છે આ આખેરતમાં એનાથી તમે ડરો. કાલે આપણે બીજી 3 આયત કરશું. એમાં હવે સમજાવે છે કે જ્યારે એ હાલત કરે છે ને, લોકોની હાલત કરે છે ને, જે લોકો માનતા નથી અને પછી આગળ પણ વધે છે, એ આપણે કાલથી શરૂ ડિસ્કશન કરશું. 15મી આયત, 16મી આયત અને 17મી આયત, અને પછી એના પછી 18મી આયત ઇન્શાઅલ્લાહ. ભાઈઓ, આ દિવસો જે છે એ દિવસો છે આપણા બીબીના, બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ. આપણે આ વીકેન્ડ આપણે એને યાદ કરીએ. ઇતિહાસમાં આપણે જોશું ને તો આપણને દેખાશે કે આ બીબીના નામો કેટલી જાતના ઇતિહાસમાં આપણને મળે છે. સિદ્દીકા, મુબારકા, તાહિરા, ઝકિયા, રઝિયા, મરઝિયા, મુહદ્દતા, ઝાહરા, બતૂલ, અઝરા, ફાતિમા ઝહરા અલૈહા સલામ. ઇતિહાસમાં જ્યારે આપણને આવા નામો દેખાય ને તો આપણને ખબર પડી જાય છે તરત જ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ બીબીની અઝમત ક્યાં સુધી રાખી છે, એટલા હદ સુધી રાખી છે કે એ નોબડી મેચિસ હર અપ. તમે જોશો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના વખાણ કરે છે, રસૂલ ખુદા એના ખાનદાની ઉપર બોલે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ માનથી અને પ્યારથી એને જોઈ રહ્યા છે. આઈમ્માઓ એની પવિત્રતાને આગળ કરે છે. આ છે અઝમતે બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ. અને નોટ ઓનલી દેટ, ઇમામ અલી અલૈહિસ્સલામને જો કયો હોદ્દો મળ્યો હતો, એને ઓનર મળ્યું હતું જ્યારે એ પરણ્યા કોની સાથે? બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ સાથે. અને ટ્રેડિશનમાં આપણને મળે છે કે શબ્દો યુઝ કરવામાં આવ્યો હતો બીબી ફાતિમા, મજમલ નુરૈન. મજમલ નુરૈન એ બીબી ફાતિમાને એક હોદ્દો આપવામાં આવ્યો હતો. મજમલ નુરૈન એટલે શું? નૂરનું ભેગું કરવું. ક્યાં નૂરનું ભેગું કરે છે બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ? નૂરે નબુવા અને નૂરે વલાયા. જ્યારે આ નૂરે નબુવા અને નૂરે વલાયા બીબી ફાતિમા પાસેથી નીકળે છે, શું આવે છે? પરિવાર આવે છે, જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પરિવાર, અને એને આપણે કહીએ છીએ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ. આ છે બીબી ફાતિમાનું અઝમત. બીબી ફાતિમા બેટી હતી બાપની, ઝૌજા હતી અલી ઇબ્ન અબી તાલિબની, માં હતી હસનની અને હુસૈનની. આજે મને બીબી ફાતિમાનું બાપ અને બેટીનો જે પ્યાર છે ને એના ઉપર જરાક વાત કરવી છે, બહુ મુખ્તસરની. બાપ અને બેટીનો આ પ્યાર જે ઇતિહાસમાં આપણે આજે મળે છે એ એવો પ્યાર છે કે જે અહીંયા જેટલા અહીંયા બેઠા છે, જે બાપ બની ગયા છે બેટીઓના, એ લોકોને ખબર પડશે કે બાપ અને બેટીઓનો પ્યાર શું છે. જ્યારે એ નીકળતા હતા મિશન ઉપર ત્યારે રસૂલ ખુદા, ઇતિહાસમાં મળે છે આપણને, છેલ્લું ઘર જે જાતા હતા એ બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામનું હતું. અને જ્યારે પાછા આવતા હતા ત્યારે પહેલું ઘર હતું બીબી ફાતિમા ઝહરા. એના ઉપરથી આપણે કયો અંદાજો કરી શકીએ? આ પ્યારનો અંદાજો છે કે મારી બેટીનું મોઢું હું છેલ્લે જોઈશ ને પહેલે હું આવીશ તો પહેલે એનું મોઢું હું જોઈશ. અને જ્યારે બીબી આવતા હતા એની પાસે ત્યારે બેઠા હતા તો એવું ઊભા થઈ જતા હતા અને કહેતા હતા કે મારી બાજુમાં તું બેસ. ધીસ વોઝ ધ રિસ્પેક્ટ હી વોઝ ગિવિંગ ટુ હિઝ ડોટર. પ્યાર. નોટ ઓનલી ધેટ, પણ આપણે ઇતિહાસમાં અને બુકોમાં મળે છે, કહે છે કે આ મારો ભાગ છે, જે મને ઈજા પહોંચાડે છે એ ફાતિમાને ઈજા પહોંચાડે છે. આ પ્યાર જે હતો ને એ આપણને મળે છે જ્યારે છેલ્લો વખત આવ્યો. તમે જો, બાપનું માથું હતું એ ફાતિમા ઝહરા અલૈહા સલામના ખોળામાં હતું. દરવાજામાંથી ખખડાવે છે, ખખડાવાનો અવાજ આવે છે, ઇજાઝત માગે છે. બીબી ફાતિમા રિફ્યુઝ કરે છે.
પાછી ઇજાઝત માગે છે, રિફ્યુઝ. વારંવાર આ વખત આવ્યો કે એ જે સબરની દોરી હતી એ ભાંગી ગઈ અને બીબી ફાતિમા રડવા બેઠા. જ્યારે બેટીનો આંસુ બાપના મોઢા ઉપર, બાપના ફેસ ઉપર જ્યારે પડે છે, ત્યારે બાપની આંખ ખુલે છે અને કહે છે, બેટી શું થઈ રહ્યું છે? ત્યારે વાક્ય આપે છે કે આ બાબત બની છે. ત્યારે કહે છે, ઇજાઝત આપ, આ છે મલાઈકુલ મોત. આ દરવાજા ઉપર ઇજાઝત માગવાવાળો મલાઈકુલ મોત ખખડાવે છે દરવાજો. આ આપણને અઝમત મળે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અને બીબીનો. એની વફાત બાદ શું થયું? ફાતિમા અને અલીના દરવાજા ઉપર હુમલો કરવામાં આવ્યો. તો એ જ ઉમ્માના માણસો કે જ્યાં દરવાજામાં રિસ્પેક્ટ મલાઈકુલ મોત કરતો હતો. 75 દિવસ પછી આ બીબીની હાલત એટલી ખરાબ થઈ કે આ દુનિયામાંથી ચાલી ગઈ. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આનાની સરખી મોજલિસ આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે આપણા બધાયના મરહૂમો માટે એક્સેપ્ટ કરે અને એ લોકોને બધાને આ સવાબ મળે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.